આજે વૈશાખ માસની પૂર્ણિમાના નિમિત્તે જે ભેગા થયા છે આપણે લાકડિયા ગામમાં, તો મને બહુ જ ખુશી થાય છે કે જેટલા ભાઈઓ છે એટલી જ બહેનો છે. તો બહેનો પણ જો ભાઈઓની સાથે સાથે આ જ રીતે ધર્મની અંદર આવશે તો બહુ જ આનંદ થશે. કેમ કે ભાઈઓ છે એની સાથે સાથે બહેનોને રહેવું જોડ્યું. કેમ કે કહેવત છે નહીં કે ગાડું હોય તો ગાડાની સાથે પૈડ્યું હોય, તો એની જેમ જ જો ભાઈઓ છે તો એની સાથે બહેનો જોડાઈ જશે ધર્મની અંદર, તો બહેનોને પણ બહુ જ લાભ થશે. કારણ કે બાબા સાહેબે એટલા માટે સ્ત્રી પુરુષનો એક સમાન હક આપ્યો છે. બાબા સાહેબે બહેનોને વધીને મહત્વ આપ્યું છે. કેમ કે સ્વતંત્રતાની વાતો કરીએ છીએ, બધું કરીએ છીએ, આપણે સારી રીતે રહેવું છે, બધી વાત છે, તો આપણે સાથે સાથે આપણા પરિવારમાં પણ બુદ્ધ ધર્મનો લાવવો જોઈએ ને સાથે સાથે આપણે ધર્માંતર તરફ વળવું જોઈએ. જો આપણે આજ લગી આપણા બાપ દાદા ગુલામીમાં જીવી રહ્યા હતા, હવે આપણો બાબા સાહેબે હક આપ્યો છે આપણને એમાંથી બહાર નીકળવાનું. તો જો આપણે આજે બહાર નહીં નીકળીએ અને આપણે ગુલામીમાંથી બહાર મુક્ત થવું હોય તો એને સાથ આપવો જોઈએ અને આપણે સાથે સાથે ધર્માંતર તરફ જવું જોઈએ. ધર્માંતર કરીશું ત્યારે જ આપણે જાતિવાદને નાબૂદ કરી શકશું. કેમ કે જ્યાં લગી આપણે જાતિમાં ફસાઈ રહેશું ને કરીશું તો કોઈ આપણને આગળ આવી નહીં શકીએ. કેમ કે લોકો આપણે એને જેવા જ સમજશે. કેમ કે એ તો કહેશે કે ચાલશે જવા દો ને, પણ એના કરતાં આપણે જ્યારે ધર્માંતર તરફ જશું ને બાબા સાહેબનું સપનું હતું કે એમને બૌદ્ધમય આખો દેશ બનાવવાનો, તો એના તરફ આપણે વળવું જોઈએ ને બહેનો ભાઈઓ સાથે મળીને આપણે કામ કરવું પડશે ને જો આપણા દેશને આગળ લઈ આવવો હતો. ને આપણે જોઈએ છે કે આજે બુદ્ધ જયંતિ છે તો આપણે ખાલી ભારત કે ગુજરાત માટે નથી, આખા વિશ્વમાં આજે બુદ્ધ જયંતિનો તહેવાર મનાવી રહ્યા છે. ને એક બૌદ્ધ ધર્મ એવો છે કે આખી દુનિયામાં તમે ગમે ત્યાં જશો, કોઈ પણ રિક્ષા લીધેલી હોય કે ન લીધો હોય, ખાલી બૌદ્ધિસ્ટ કહેશો, ગમે ત્યાં બહારના દેશોમાં જશો તો પણ તમને સન્માન મળી રહેશે. કેમ કે હરેક જગ્યાએ બુદ્ધિસ્ટ લોકો છે. તો એના માટે ખાસ કરીને આપણે વિનંતી છે મારી કે બધાએ બૌદ્ધ ધર્મની દીક્ષા લેવી જોઈએ, ધર્માંતર કરવું જોઈએ, બૌદ્ધ કહેવરાવવું જોઈએ. ભલે ધર્માંતર ન કરો પણ બૌદ્ધ થાવ, એકવાર બૌદ્ધ બનવું જોઈએ. તો શું એના કારણે આપણો દેશમાં શાંતિ થશે, બાબા સાહેબનું સપનું હતું એ પૂરું થશે. બસ મારે એટલી જ વાત કરું છું. જય ભીમ, નમો બુદ્ધાય. આજના પ્રસંગે આપ સૌને બુદ્ધ પૂર્ણિમાના ખૂબ ખૂબ શુભકામના.